ગંગાધર ગિરજાવર ઈશ્વર ઓમકારા, ભોળા ભંડારી તમે મને પ્યારા. ભગવાન વિષ્ણુના અવતારી જીવન કહે છે કે તેમની લીલા અપરંપાર છે, તો ભોળા ભંડારી પણ ઓછા નથી. ભક્તોને કાજે તેઓ પણ કેવા કેવા ચમત્કાર કરે છે. આજે આવા જ એક ચમત્કારી મંદિરની આપણે કરીશું યાત્રા. સામાન્ય શિવાલય કરતાં આ શિવાલયમાં સ્થાપિત શિવલિંગ તદ્દન અલાયદું છે, અને એમાં વળી આ શિવાલયનો ઇતિહાસનો છેડો છેક દ્વાપર યુગ સાથે જોડાયેલો છે. તપથી સિંચિત ભૂમિ પર વસેલા આ મહાદેવ સિદ્ધ કરે છે દરેક કામના, એટલે જ કહેવાય છે સિદ્ધનાથ મહાદેવ. શંકરા આંગિકમ ભુવનમ યસ્ય વાચિકમ સર્વવાંગમયમ આહાર્યમ ચંદ્રતારાદિ તમ નમઃ સાત્વિકમ શિવમ. અર્થાત જેમના અંગ સંપૂર્ણ બ્રહ્માંડ છે, જેમની વાણી બ્રહ્માંડની ધ્વનિ છે, ચંદ્ર અને તારા જેમના આભૂષણ છે, એવા શુદ્ધ સાત્વિક શિવને હું નમન કરું છું. એવું સ્થાન જ્યાં સૂર્ય સાથે ચંદ્ર છે, શિવજીના સાક્ષાત્કારના સાક્ષી, જ્યાં ભક્તોની દરેક ઈચ્છા થાય છે સિદ્ધ. એ સ્થાન એટલે સુરતના ઓલપાડમાં આવેલું શ્રી સિદ્ધનાથ મહાદેવ. ખુદમાં જ એક ચમત્કાર છે આ શિવસ્થાન. સુરત શહેરથી લગભગ 25 કિલોમીટર દૂર આવેલા ઓલપાડ તાલુકામાં આવેલું છે સરસ ગામ, અને સરસ ગામની ઓળખ છે આ પૌરાણિક પ્રાચીન શિવ મંદિર. વિશાળ પ્રાંગણ જ્યાં વિષ્ણુ સ્વરૂપ પીપળાનું વૃક્ષ શિવાલયમાં આવનારાને નમીને આવકારે છે. એક તરફ હનુમાનજીની દેરી, બીજી બાજુ પૂજા માટે અલગ મહાદેવનું સ્થાપન. દીપમાળાનું સ્થાન પાર કરતા જ દેખાય છે મુખ્ય ગર્ભગૃહ, જ્યાં વસે છે સિદ્ધનાથ મહાદેવ. મહાદેવની સાથે માં ગૌરી સ્મિત વેરી સૌને આશીષ આપતા દેખાય છે. આ મંદિરની વિશેષતા છે અહીં સ્થાપિત શિવલિંગ. સામાન્ય શિવલિંગ કરતાં જે સાવ અલગ છે. કદાચ તમે ક્યાંય આવું શિવલિંગ જોયું પણ નહીં હોય. આ શિવલિંગને ધ્યાનથી જોશો તો એમાં તમને પગલાના આકારનો ખાડો દેખાશે, અને તેની આસપાસ અન્ય બીજા છિદ્રો પણ જોવા મળશે. પ્રથમ દ્રષ્ટિએ આ શિવલિંગ અતિ ખંડિત દેખાય છે, પણ આ ખંડિત શિવલિંગ જ છે શિવજીની સાક્ષાત હાજરીનું પ્રમાણ. તો મોહમ્મદ ગઝની સોમનાથ મહાદેવ મંદિર ઉપર 16 વખત જે ચઢાઈ કરી છે, એ જ મોહમ્મદ ગઝનીએ દાદાના ઉપર આવી ચઢાઈ કરી હતી. એમને એવું હતું કે અંદરથી મને સોનું ચાંદી જાવેરાત મળશે, પણ આપણા દાદાજી તો સ્વયંભૂ હતા. દાદાને ભાલા કુંવારા માળી ખંડિત કરવામાં આવ્યા. દાદા ક્રોધિત થઈ ભવરાનો સ્વરૂપ લઈ પૂરા સૈન્યનો નાશ કર્યો. ત્યાર પછી અહીંયાથી દાદાએ જવું ન હતું. દાદા સ્વયંભૂ હતા. દાદાએ ગંગાજીને રિક્વેસ્ટ કરી કે તમે મારી જટામાં આવીને સમાવો. ત્યારથી છિદ્ર રૂપે દાદાના અંદરથી ગંગાજી પ્રાગટ્ય થાય છે. એટલા માટે ખંડિત મૂર્તિની પૂજા અર્ચના આપણા હિન્દુ ધર્મમાં કરી રહ્યા છે. ખંડિત શિવલિંગમાંથી નીકળતી જલધારા સ્વયં ગંગા ગણાય છે. ભક્તો માને છે કે શિવજીની પૂજા દરમિયાન માં ગંગા પ્રસન્ન થઈ આપોઆપ વહેવા લાગે છે. ભાવિકો માટે આ જળ ચમત્કારી છે, એટલે પ્રસાદ સમજીને તેનું આચમન કરે છે. જે શિવલિંગ છે એમાંથી આ જે ખંડિત થયું છે એમાંથી આપોઆપ ગંગાજળ નીકળે છે. તે ગંગાજળ આપણે શિવરાત્રિના દિવસે આપોઆપ ઉપરથી નીચે આવે છે પાણી. અત્યારે અંદર પાણી રહે છે, પણ શિવરાત્રિના દિવસે ડાયરેક્ટ ઉપર પાણી આવે છે. આ શિવલિંગનું મહત્વ છે. મંદિર અહીં યુગો યુગોથી છે, પણ તેનો જીર્ણોદ્ધાર ગાયકવાડ રાજાના સમયમાં થયો હોવાનું મનાય છે. કિંવદંતી છે કે મનસા સિદ્ધ કરતા મહાદેવને રાજાએ જ નામ આપ્યું હતું સિદ્ધનાથ. અહીંયા દામાજી ગાયકવાડ નામના રાજા રહેતા હતા. તો એ રાજાના સમયમાં અહીંયા જહાજ તણાઈને એક આવ્યું હતું. તો એ જહાજને માટે તોડીને આ ધર્મશાળા અને બધું બંધાવવામાં આવ્યું હતું, અને રાજાને 15,000 હીરા ચાંદીના જાવેરાત મળ્યા હતા. તો તેમાંથી રાજાએ
આ મંદિરનું નિર્માણ કર્યું છે, જે બહુ પૌરાણિક છે. અહીંયા દામાજી ગાયકવાડ નામના રાજા રહેતા હતા. તો એ રાજાના સમયમાં અહીંયા જહાજ તણાઈને એક આવ્યું હતું. તો એ જહાજને માટે તોડીને આ ધર્મશાળા અને બધું બંધાવવામાં આવ્યું હતું. અને રાજાને 15,000 હીરા ચાંદીના જાવેરાત મળ્યા હતા. તો તેમાંથી રાજાએ આ મંદિરનું નિર્માણ કર્યું છે, જે બહુ પૌરાણિક છે. અને અહીંયા રાજાને ત્યાં સંતાન ના થતું હતું. તો દાદાને એમને પ્રાર્થના કરી હતી. તો રાજાને ત્યાં સંતાન થયું અને ત્યારથી રાજાએ એમનું શ્રી સિદ્ધનાથ મહાદેવ નામ પાડવામાં આવ્યું છે. માત્ર ગાયકવાડ રાજ નહીં, પણ સિદ્ધનાથ મહાદેવનો ઇતિહાસનો છેડો છેક દ્વાપર યુગ સુધી જોડાયેલો છે. આ સ્થાનનો ઉલ્લેખ તાપી પુરાણ અને ચંડ પુરાણમાં છે. અહીં સ્થાપિત શિવલિંગ સ્વયંભૂ પ્રગટ્યું છે અને તેના પ્રાગટ્ય પાછળ કારણભૂત મનાય છે ગોકર્ણ ઋષિની તપસ્યા. મંદિર દ્વાપર યુગ પહેલાંનું છે, જે અહીંયા ગોકર્ણ ઋષિ નામના ઋષિમુનિ રહેતા હતા. અહીંયા હેડમ્બાવન નામનું જંગલ હતું. તો ગોકર્ણ ઋષિના આશ્રમમાં ગાયોનો આશ્રમ હતો. તો નિત્ય નિયમ પ્રમાણે ગાયો આશ્રમમાં ચરવા માટે આવતા હતા આખા વનમાં. તો નિત્ય નિયમ પ્રમાણે એક ગાય આ ટેકરી ઉપર આવી અહીંયા દૂધનો અભિષેક ઓટોમેટિકલી ડેલી નિત્ય નિયમ પ્રમાણે કરી રહી છે. અહીં ગોકર્ણ ઋષિ અહીં તપ કરીને મહાદેવને રીઝવ્યા હતા અને મહાદેવ અહીંયા પ્રગટ્ય થયા હતા. પોતાના તપથી શિવજીને પ્રસન્ન કરનારા ગોકર્ણ ઋષિ, જેમણે આ સ્વયંભૂ શિવલિંગનો ભક્તોને પરિચય કરાવ્યો, તેમના સ્મરણાર્થે અહીં એક નાનકડું મંદિર બનાવાયેલું છે. ગોકર્ણ નામ પરથી જ સમજાશે કે જેના કાન ગૌ જેવા હોય. ગોકર્ણ ઋષિની પ્રતિમાનો તેજ ભક્તોને આ સ્થાનનું સત માનવા પ્રેરિત કરે છે. અહીં બાજુમાં જ આવેલો છે રામકુંડ, જે સ્વયં ભગવાન શ્રી રામના બાણથી બન્યો હોવાની લોકકથા છે. રામકુંડ શ્રી રામ ભગવાને બનાવ્યો હતો, જ્યારે બ્રહ્મદોષ નિવારણ યજ્ઞ, જેવું કે રાવણનો વધ કર્યા પછી રામ ભગવાન અયોધ્યા જતા હતા. તો અયોધ્યા જતા પહેલાં કેમ કે બ્રહ્મદોષ નિવારણ યજ્ઞ કરવો પડે, બિકોઝ રાવણ બ્રાહ્મણ હતા. તો એ બ્રાહ્મણોને નહાવરવા માટે અહીંયા પાણીની સગવડ ન હતી. તો રામ ભગવાને એમના રામ બાણથી રામકુંડનું પ્રાગટ્ય કર્યું છે. કુંડને અડીને આવેલો છે બાણગંગા કૂવો, જ્યાં વર્ષમાં એક દિવસ પિતૃ તર્પણ વિધિ થાય છે. સિદ્ધનાથ મહાદેવનો પ્રાગટ્ય દિવસ એટલે કે માગશર સુદ એકાદશી પર કૂવા પાસે ધાર્મિક વિધિ થાય છે. મંદિરના પ્રાંગણમાં ઠેર ઠેર કેસરી શિવલિંગનો આકાર દેખાય છે, જે જીવંત સમાધિ છે અહીં પૂજા કરનાર પૂજારીઓની. પહેલાના સમયમાં તો મંદિરના પ્રાંગણમાં આ જીવંત સમાધિ બની હતી. ત્યારબાદ હવે મંદિરની બહાર ખુલ્લી જગ્યામાં આ સમાધિઓ બનાવાઈ છે. ખાસ શિવરાત્રી અને શ્રાવણમાં અહીં ભાવિકો દૂર દૂરથી આવે છે. કાવડ યાત્રિકો આખી રાત ચાલીને મળસ્કે મહાદેવને જલ અર્પણ કરે છે. આ સિવાય ખાસ દિવસોએ મંદિરમાં મહાપૂજા પણ થાય છે અને ભક્તો યથાશક્તિ સેવા આપે છે. જે ફર્સ્ટ ડે હોય છે ત્યારે દાદાને શ્રૃંગાર કરવામાં આવે છે અને રાતના 12 વાગે જે અમારી મહાપૂજા થાય છે, મહાપૂજા પછી દરેક ભક્તોને ઘીના ક્રમના દર્શન કરવા મળે. શ્રાવણ મહિનામાં તમે જ્યાંથી આવશો ઓલપાડ મહાદેવ તરફ જેવું તમે ઓલપાડથી આવશો, દરેક શ્રદ્ધાળુ એમની મદદ પ્રમાણે દરેક શ્રદ્ધાળુને જેવું કે ફળ ફ્રૂટ જે પણ એમની શ્રદ્ધા પ્રમાણે મહાદેવના ભક્તોને જે વસ્તુ એ આપી શકે છે, એવા બધા ભાવિક ભક્તો બી આયોજન કરે છે. અહીંયા ટ્રસ્ટ દ્વારા સારી રીતના મેનેજમેન્ટ કરવામાં આવે છે, જેનાથી ઓવરક્રાઉડ થઈ જાય તો પણ કોઈક તકલીફ ના થાય. અહીંયા ઉન્નત શિખર
શિખર પર લહેરાતી ધજા, વિશાળ પરિસરમાં પ્રકૃતિની અનુભૂતિ અને વચ્ચે શિવજીનું સાનિધ્ય. ખુલ્લા આકાશ નીચે જ્યારે આ વાતાવરણમાં તમે આવો તો તમને પણ અનુભવાશે પ્રકૃતિના નાથ સિદ્ધેશ્વરના સતની સાથે કુદરતની શાતા. અહીં આવતા ભક્તોનો જાત અનુભવ છે. એટલે જ તો નામી અનામી સૌ કોઈ આવે છે અહીં શિવજીની શરણે. પછી ભલે ને એ કોઈ સામાન્ય માણસ હોય કે ઉચ્ચ હોદ્દેદાર. હું અહીંયા ઘણા ટાઈમથી આવું છું. હું શહેરમાં રહું છું, મતલબ અહીંયાથી અરાઉન્ડ 50 થી 60 કિલોમીટર જેવું દૂર થાય છે મારે. પણ હું જ્યારે ટાઈમ મળે ને ત્યારે અહીંયા આવું છું, અવશ્ય આવું છું. કેમ કે અહીંયાનું જે વાતાવરણ છે શહેરની ભાગદોડથી બહુ સારું છે. અહીંયા આવીને બહુ મજા આવે છે. કેમ કે શહેરમાં આપણે ઊંચી ઊંચી બિલ્ડિંગ કરતાં અહીંયા પ્રકૃતિના વાતાવરણમાં મજા આવે છે, કુદરતની વચ્ચે. કેમ કે અહીંયા શિવજીનો વાસ છે. માત્ર માણસો જ નહીં પણ પોપટ, કોયલ, કબૂતર, શ્વાન અહીં સૌ કોઈ સિદ્ધનાથની શરણે આવી ભક્તિમાં લીન થઈ જાય છે. એવો પ્રભાવ છે આ સિદ્ધેશ્વર સિદ્ધનાથ મહાદેવનો. આપ પણ આવો અને દર્શન કરી ધન્ય થાઓ. કેમેરા પર્સન અજય ખુમાણ સાથે અમિતા જરીવાલા, ગુજરાત ફર્સ્ટ, સુરત, ઓલપાડ.